ઉંદરડા ગામે એક ખેડૂતના ખેતર ઉપરથી વીજ લાઈન પસાર થઈ રહી હતી અને વીજ લાઈનમાં સ્પાર્ક થાય છે અને ખેડૂતના આખા વર્ષની મહેનત પલવારમાં ખાક થઈ જાય છે। અમારી ટીમે ખેડૂત પાસે વાત કરતા ખેડૂતે જણાવ્યું કે મારી દીકરીને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે। મારી દીકરીને ગંભીર ઈજાઓ થઈ છે અને કદાચ ખેતરના પાકના પૈસા સરકાર આપશે, પણ કદાચ કાલ ઉઠીને મારી દીકરીને કંઈક થઈ ગયું હોત તો શું સરકાર મારી દીકરી મને પરત પાછી આપોત? આવો આપણે પહેલા જાણીએ કે ખેડૂતે શું કહ્યું, એ કઈ રીતે ઘટના બની અને શું થયું ને કેટલું નુકસાન થયું છે આપણે તમારા ખેતરમાં? નુકસાનમાં સાહેબ 200 મણ ઘઉં સાહેબ હતા, લાગે એક આપણે લાઈન આડી લાઈટની, એટલે ઉપરથી લાઈન જતી હતી વીજ કંપની ઉપરથી હોય તણખા પડ્યા ને 52 તાર ભેગા થઈ જાય, તણખા પડ્યા ને એમાં લાગી છોડીને નુકસાન વધારે। બરાબર, કાલને દવાખાને લઈ જાય, આજ લાયા। બરાબર બાબુજી, બીજી વાત એ કે વીજ કંપની તરફથી તમને કોઈ સહાય મળી કે કોઈ આવ્યું અધિકારી? કાંઈ સહાય બીજી કાંઈ મળી નહીં, લખીને ગયા સાહેબ। સાહેબ ભડાકો થયો એમાં જ અમે તો આજે કોઈ ઘરે નતો, 12 ગામ જતા એક છોડી જ અમારે બીબલી ઘરે હતી। બરાબર, ગામ નજીક જ છે, બીબલી તોડીને પોકી જઈને વચ્ચે પોકી જઈને 4 ઉકળા આગ લાગી ગઈ। તલાટી સાહેબ આવ્યા હતા, ગામ સેવક આવ્યા હતા। બરાબર, મુલાકાત લઈને ગયા છે ને? મુલાકાત લઈને ગયા હોય। બરાબર, કેવું કોઈ કહેવામાં આવ્યું છે કે તમને સહાય મળશે? હવે કઈ ગયા કે સહાય મળે પણ જેમ જલ્દી થાય મારું, હવે તો દાણા કસમ ખાય એવું નથી રહ્યું, 200 મણ બધું હારી ગયું। બરાબર, કોઈ પાક વીમો કે કઈ હતું ખેતરમાં? ના, એવું કઈ નતું આપણે। તો મિત્રો, આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આ ખેડૂતને ન્યાય મળે, આ ખેડૂતને એના નુકસાનનું ભરપાઈ મળે, આ ખેડૂતને એની દીકરીને જે થયું છે, અત્યારે એમની દીકરી બાટલા ચડાવેલા છે, એમની દીકરી અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે, એમની દીકરીને પણ સારવાર અર્થે સરકાર તરફથી સહાય મળે એ માટે કમેન્ટ જરૂર કરજો। અને તમે જોઈ રહ્યા છો DMRT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ